જય શ્રી કૃષ્ણ દર્શક મિત્રો, હું આચાર્ય દુર્ગાપ્રસાદ શાસ્ત્રી આપ સૌનું સ્વાગત કરું છું આપના રાશિફળ કાર્યક્રમમાં. આ કાર્યક્રમ અંદર આપણે વિવિધ રાશિઓની વાત કરીશું, રાશિફળની ચર્ચા હશે, સાથે સાથે દિવસે શું ઉપાય કરશો એની પણ વાત કરીશું. મિત્રો, એક વાત યાદ રાખો, તમારો કોઈ સવાલ હોય, કોઈ સમસ્યા હોય, કોઈ પ્રશ્ન હોય તો અવશ્ય તમે અમારો સંપર્ક કરી શકો છો. સમસ્યા વાસ્તુની હોય, જ્યોતિષની હોય કે પછી અન્ય કોઈ હોય, તમે અવશ્ય અમારો સંપર્ક કરો. એના માટે તમને જવાબ પણ આપવામાં આવશે અને તમારા પ્રશ્નનો ઉકેલ આ પ્રોગ્રામના અંતમાં સમસ્યાના સમાધાન તરીકે આપણે આપીશું. તો ચલિએ મિત્રો, જોઈ લઈએ આપણે આજનું પંચાંગ. આજનો સોમવારનો દિવસ છે. ભગવાન શિવને પહેલા વંદન કરીએ. ઓમ નમસ્તે રુદ્રમન્યવતો તે ખવે નમસ્તે બાહુભ્યામ તે નમો નમઃ નમસ્તે જાતુ શિવ તનઘોરા પાપકાશની તયા નસ્તન વાસ ચાકભી. ભગવાનના ચરણોમાં વંદન કરી જોઈએ આપણે આજનું શું કહે છે પંચાંગ. આજે વિક્રમ સંવત 2080, શક સંવત 1945, બીસમ 2550. તારીખની વાત કરીએ તો આજે 19મી ફેબ્રુઆરી 2024 સોમવારનો દિવસ છે. પૂર્વ દિશાની યાત્રા માટે વર્જિત હોય. જવું હોય તો થોડું દર્પણમાં મોઢું જુઓ, થોડું પાણી પીઓ અને યાત્રા પર જઈ શકો છો. એનાથી દિશાનો શોધ દૂર થાય છે. આજે મહાશુદ્ધ દશમી તિથિ છે, 8:51 સુધી. ત્યારબાદ એકાદશી તિથિનો પ્રારંભ થશે. એટલે કે શિવ માર્ગીઓ માટે આજે એકાદશીનું વ્રત કરવાનું રહેશે. નક્ષત્ર મૃગશીર્ષ રહેશે 10:33 સુધી. ત્યારબાદ આદ્રા નક્ષત્ર રહેશે. યોગ આજે વિષકુંભક છે, જે 12:01 સુધી છે. ત્યારબાદ પ્રીતિ યોગની શરૂઆત થશે. કરણ આજે વણિજ રહેશે 21:20 સુધી. ત્યારબાદ ભવકરણની શરૂઆત થશે. આજની રાશિ મિથુન રહેશે, એટલે ક, છ, ઘ અક્ષર ઉપર નામકરણ કરવામાં આવશે. જે જાતકો આજે જન્મી રહ્યા છે અથવા જેનો જન્મદિવસ છે, જે જાતકો આજે જન્મી રહ્યા છો અથવા જેનો જન્મદિવસ છે, તે તમામને અમારા ચેનલના પરિવાર તરફથી ખૂબ ખૂબ હાર્દિક શુભકામના. તમારું જીવન ઐશ્વર્યમય રહે અને તમે જીવનમાં આગળ વધતા રહો એવી અમારી ભગવાનને પ્રાર્થના. તો ચાલો દર્શક મિત્રો, હવે જોઈએ આપણે આજનું રાશિફળ. પહેલો નંબર આવે છે મેષ રાશિ, અલય અક્ષરથી જેનું નામ શરૂ થાય છે તેમના માટે. તમારા માટે ગ્રહોની સ્થિતિ પ્રમાણે જો વિચાર કરવા જઈએ તો કામકાજમાં તો સફળતા સારી મળશે. નાણાકીય પ્રાપ્તિ પણ તમારી સારી થશે અને નવા વ્યાપારની શરૂઆત પણ તમે કરી શકશો. સ્વાસ્થ્ય બાબતની જે ચિંતા હતી એમાં રાહત તમને મળી ગઈ છે. શરીરમાં થોડી પીડા થવાની સંભાવના આજે વધી રહી છે. પ્રેમ સંબંધોમાં પણ સફળતા મળશે. પતિ પત્ની વચ્ચે મતભેદ દૂર થશે. સંતાન પ્રાપ્તિનો યોગ બનશે. એટલે જોવા જઈએ તો સામાન્ય બધું સારું દેખાય છે. આજે વ્યસનથી દૂર રહેવાની જરૂર છે. કોઈને નાણાં આપવાની કોઈ જરૂર લાગતી નથી અને ઉતાવળે કોઈ કામ કરવાની જરૂર નથી. ઉપાય તરીકે આજે ભગવાન સૂર્યને જળ ચઢાવી દિવસની શરૂઆત કરો. સારો દિવસ જશે. હવે આપણે જોઈએ વૃષભ રાશિ. વ અક્ષરથી જેનું નામ શરૂ થાય છે તેમના માટે. તમારા સ્વાસ્થ્ય બાબતની ચિંતામાં તમને રાહત મળશે. કુટુંબ અને પરિવાર વચ્ચે થોડા મતભેદો થાય એવી સંભાવના છે. સંતાન પ્રાપ્તિનો યોગ બની રહ્યો છે. સંતાન સાથેના મતભેદો દૂર થશે. પતિ પત્નીનો સાથ સહકાર મળશે. આજે તમારે વ્યસનથી દૂર રહેવાની જરૂર છે અને કદાચ ખાનપાન ખોટું હોય તો એને પણ સુધારવાની જરૂર છે. કોઈના ઉપર આંધળો વિશ્વાસ કરવાની જરૂર નથી અને કોઈની પણ જામીનગીરીમાં પડવું નહીં. ઉપાય તરીકે આજે ઓમ નમઃ શિવાય મંત્રનો જપ કરી દિવસની શરૂઆત કરો. સારો દિવસ છે. મિથુન રાશિની વાત કરીએ તો આપણા માટે આજનો દિવસ તમારે થોડો સહન કરવાનો દિવસ દેખાય છે. કદાચ સ્વાસ્થ્ય બાબતની થોડી ચિંતા પણ તમને થઈ શકે છે. સ્વાસ્થ્યમાં થોડો સુધારો નહીં દેખાય. હાથ પગમાં દુખાવાની શિકાયત હોઈ શકે. ખોટા માણસોથી જરા દૂર રહેવાની જરૂર છે. નાણાકીય લેવડ દેવડ કરવી નહીં. આજે વ્યસન બિલકુલ નહીં કરવું. ખાસ કરીને ખોટા માણસોની સાથે ખોટા કામમાં હાથ બટાવવું નહીં અને કોઈની જામીનગીરી પણ લેવી નહીં. શું કરશો તમે?
તો આજે તમારે ક્લીમ કૃષ્ણાય નમઃ મંત્રનો જાપ કરી દિવસની શરૂઆત કરો, સારો દિવસ જશે. કર્ક રાશિની વાત કરીએ તો તમારા માટે દિવસ સારો અને અનુકૂળ દેખાય છે. આજે તમે ઉતાવળે કોઈ કામ કરી રહ્યા છો, એ કામ તમને નુકસાન આપશે, એટલે ઉતાવળમાં જઈ પોતાનું કામ બગાડવાની જરૂર નથી. વાહન વગેરે ચલાવતા પણ તમારે સાવધાની રાખવાની છે. સંતાન પ્રાપ્તિનો યોગ બની રહ્યો છે. કદાચ નોકરી વગેરેમાં પ્રમોશન મળવાના ચાન્સ પણ દેખાય છે. પરંતુ મિત્રો, કોઈની ચાલી ચુગલી કરવાની જરૂર નથી. કોઈની નિંદા સ્તુતિ કરવાની પણ જરૂર નથી. મનની ઈચ્છા પ્રમાણેનું કામ પણ ન કરતા. વ્યસનથી દૂર રહી શેર બજાર વગેરેથી પણ દૂર રહેવાની જરૂર છે. શું કરશો તમે? તો આજે તમારે ભગવાન સૂર્યને જળ ચઢાવી દિવસની શરૂઆત કરો, સારો દિવસ જશે. ચાલો હવે જોઈએ આપણે સિંહ રાશિ. ટ અક્ષરથી જેનું નામ શરૂ થાય છે તેમના માટે. તમારા ગ્રહોની સ્થિતિ પ્રમાણે જો જોવા જઈએ તો આજે માનસિક લેવલ તમારું થોડું નબળું પડતું હોય એમ લાગે છે, એટલે મનમાં કોઈ ચિંતા, ઉચાટ અને ટેન્શન હોઈ શકે. પતિ પત્ની વચ્ચે મતમતાંતર દૂર થઈ જશે, પરંતુ સંતાન વચ્ચે મતમતાંતર વધી શકે છે. માતા પિતાના સ્વાસ્થ્ય બાબતની થોડી ચિંતા તમને અવશ્ય રહેશે. નોકરી વગેરેમાં પ્રમોશન મળવાની ચાન્સીસ દેખાય છે. કદાચ નોકરીમાં બદલી બઢતી પણ થઈ શકે. લગ્ન વગેરેની જે વાતો રોકાયેલી એ પૂર્ણ થાય એવા સંકેતો છે. તમારે આજે વ્યસનથી દૂર રહેવાની જરૂર છે. કોઈની જામીનગીરી કરવી નહીં, ઉછીના નાણાં આપવા નહીં. ઉપાય તરીકે આજે પણ તમારે સૂર્યને કાળા તલ હળદર ચોખા નાખી જળ ચઢાવી દિવસની શરૂઆત કરો, સારો દિવસ જશે. ચાલો મિત્રો, હવે જોઈશું આપણે કન્યા રાશિ. પઠાણા અક્ષરથી જેનું નામ શરૂ થાય છે તેમના માટે તમારા ગ્રહોની સ્થિતિ પ્રમાણે જો વિચાર કરીએ તો સ્વાસ્થ્ય તમારું એકંદરે સુધારા તરફી દેખાય છે. જો જૂની બીમારી હોય એમાં તમને રાહત અવશ્ય મળશે. ઘરે કોઈ ધાર્મિક પ્રસંગ બને એવી સંભાવના છે. જમીન મકાનના પ્રશ્નોનો ઉકેલ આવે એવી સંભાવના પણ દેખાય છે. કુટુંબ પરિવાર સાથે મતમતાંતર દૂર થશે. આર્થિક રૂપે થોડો નુકસાનનો સમય દેખાય છે. કોઈ ખોટા વ્યસનમાં અથવા ખોટી જામીનગીરીમાં પડવાની જરૂર નથી. ખોટું કામ તમારી પાસે આવતું હોય તો લાલચમાં આવી જઈ કોઈ કામ કરવું નહીં. શું કરશો તમે? તો આજે તમારે ઘરે એક ઘીનો દીવો કરવાનો છે અને સાથે સાથે એક ગરીબને ભોજન કરાવી દિવસની શરૂઆત કરજો, સારો દિવસ જશે. ચાલો મિત્રો, હવે જોઈએ આપણે તુલા રાશિ. રત અક્ષરથી જેનું નામ શરૂ થાય છે તેમના માટે તમારા ગ્રહોની સ્થિતિ પ્રમાણે સમય સારો અને ઉત્તમ છે. ધંધો પણ તમારો સારો ચાલશે. ઉતાવળે કોઈ કામ થતું નથી. જલ્દબાજીમાં પણ કોઈ કામ કરવું નહીં. તમારા શારીરિક આધિ વ્યાધિ ઉપાધિમાંથી તમને રાહત મળશે. લગ્ન વગેરેની વાતો પણ તમારી પૂર્ણ થશે. યાત્રા પર પ્રવાસનો યોગ પણ તમારો બનશે. કદાચ તમે વાહન વગેરે ચલાવતા હો તો જરા સાવધાન આજે રહેજો. કોઈ વ્યસનથી દૂર રહેવાની જરૂર છે. શેર બજાર કે સટ્ટા બજારથી પણ દૂર રહેવાની જરૂર છે. કોઈને પૈસા ઉછીને આપવાના છે તો બિલકુલ ન આપશો. શું કરશો તમે? તો આજે ઘરે ઘીનો દીવો કરો. ઓમ હમ જુમ શાહ મંત્રનો પ્રયોગ કરી દિવસની શરૂઆત કરો, સારો દિવસ જશે. ચાલો હવે આપણે જોઈએ વૃશ્ચિક રાશિ. ય અક્ષરથી જેનું નામ શરૂ થાય છે તેમના માટે તમારા ગ્રહોની સ્થિતિ સામાન્ય રૂપ સે સારી અને ઉત્તમ છે. નાણાકીય પ્રાપ્તિ પણ સારી દેખાય છે. બિઝનેસ વ્યાપારમાં સફળતા મળશે. કુટુંબ પરિવાર સાથે મતભેદ દૂર થશે. શારીરિક થોડી પીડાનો અનુભવ તમને કદાચ આજે થઈ શકે છે. પેટ સંબંધી તકલીફો પણ આવી શકે છે. યાત્રા વગેરે પર જવાનું થઈ શકે છે. વિદેશ યાત્રાના કાર્યોમાં તમને સફળતા મળશે. પરંતુ કોઈને આંધળો વિશ્વાસ કરી કોઈને પૈસાની લેવડ દેવડ બિલકુલ કરવી નહીં. જો એ કરશો તો નુકસાનમાં તમે રહેશો. શું કરશો તમે? તો ઓમ હમ જુમ શાહ મંત્રનો પ્રયોગ કરી દિવસની શરૂઆત કરજો, સારો દિવસ જશે. ચાલો મિત્રો, હવે આપણે જોઈશું ધન રાશિ. ભડ પદ અક્ષરથી જેનું નામ શરૂ થાય છે તેમના માટે તમારા ગ્રહોની સ્થિતિ એકંદરે સારી અને ઉત્તમ છે. સામાન્ય રીતે તમારા જે જૂના અટવાયેલા કાર્યો હતા એ પૂર્ણ થાય એવું દેખાય છે. જૂના અટવાયેલા નાણાં પણ તમને પરત મળે એવી સંભાવના છે. ખર્ચનું પ્રમાણ આજે વધી રહ્યું છે. શારીરિક પીડાથી જરા ધ્યાન રાખો.
આજે પેટ સંબંધી તમને તકલીફ હોઈ શકે છે અને બીજી એક બાબત છે, ખાનપાનમાં વિશેષ ધ્યાન જરૂર આપવું. આજે તમારે કોઈને પણ ઉછીના નાણાં આપવાની જરૂર નથી. શેર બજાર કે એવા બજારોમાં કામ કરતા હો તો ત્યાંથી પણ દૂર રહેજો, કારણ કે સમય થોડો અનુકૂળ દેખાતો નથી. જામીનગીરી લેવી નહીં. શું કરશો આજે? તો આજે તમારે ચણાની દાળ અને હળદરનું દાન કોઈ પણ મંદિરમાં આપી દિવસની શરૂઆત કરજો. સારો દિવસ જશે. ચાલો હવે આપણે જોઈએ મકર રાશિ. ખજ અક્ષરથી જેનું નામ શરૂ થાય છે તેમના માટે. તમારા માટે માનસિક ચિંતા અને ટેન્શનનો દિવસ બની રહ્યો છે. તમને માનસિક ઉચાટ અને ટેન્શન અવશ્ય રહેશે. જો કે શુક્ર મહારાજની સ્થિતિ તમારા કુંડળી પર આવી રહી છે અને એની સાથે મંગળ મહારાજ પણ છે, એટલે થોડા પ્રેમ સંબંધોમાં દિક્કત આવશે, એટલે તકલીફ આવશે. કોઈનું કામ તમે હાથમાં લીધેલું છે એ કાર્ય કદાચ પૂર્ણ ન પણ થાય એવી સંભાવના પણ બને છે. ઉતાવળે કોઈ કામ કરતા નહીં એ વાત ધ્યાનમાં રાખજો. પૈસાનું લેવડ દેવડ કરવાનું છે તો બિલકુલ કરતા નહીં, કારણ કે એનાથી તમારા પૈસા ડૂબવાની સંભાવના વધી રહી છે. આવકની દ્રષ્ટિએ જોઈએ તો આવક તો તમારી સામાન્ય રીતે આવતી રહેશે, પરંતુ ખોટા માણસો તમારી સાથે ભટકાય એવી સંભાવના પણ બની રહી છે. શું કરશો તમે? તો આજે તમારે ઘરે એક ઘીનો દીવો કરો અને ભગવાન શિવ પર જળાભિષેક કરી દિવસની શરૂઆત કરો. સારો દિવસ જશે. ચાલો હવે જોઈએ આપણે કુંભ રાશિ. ગસ અક્ષરથી જેનું નામ શરૂ થાય છે તેમના માટે. તમારા ગ્રહોની સ્થિતિ સામાન્ય રૂપથી સારી અને ઉત્તમ છે. યાત્રા પ્રવાસનો યોગ તમારો બની રહ્યો છે. નાણાકીય વ્યવહારોથી તમારે સાવધાન રહેવાની જરૂર છે. કોઈની જોડે પૈસાની લેવડ દેવડથી દૂર રહેવું. કોઈ વ્યસન કરતા હો તો એનાથી પણ તમારે દૂર રહેવાની જરૂર છે. સંતાન પ્રાપ્તિનો યોગ તમારો બની રહ્યો છે. લગ્ન વગેરે પૂર્ણ થાય એવી સંભાવના દેખાય છે. કદાચ થોડા ઘણા કાર્યોની અંદર તમારા કાં તો નોકરી કે વ્યાપારમાં વૃદ્ધિ જોઈએ એવી રીતે દેખાતી નથી. થોડું સાવધાન રહીને કામ કરવું જરૂરી છે. વ્યસનથી બિલકુલ દૂર રહેવું. શું કરશો તમે? તો આજે તમારે ઘરે એક ઘીનો દીવો કરો અને ઓમ નમઃ શિવાય મંત્રનો જાપ કરી દિવસની શરૂઆત કરો. સારો દિવસ જશે. ચાલો મિત્રો, હવે આપણે જોઈશું મીન રાશિ. દચજથ અક્ષરથી જેનું નામ શરૂ થાય છે તેમના માટે. તમારા ગ્રહોની સ્થિતિ એકંદરે સારી અને ઉત્તમ છે. નવા કામની શરૂઆત તમારી સારી થઈ રહી છે. કોઈક નવું કામ તમે વિચારી રહ્યા છો એમાં સફળતા મળશે. માતા અને પિતા વચ્ચે સંબંધો સારા રહેશે. સંતાન સંબંધિત થોડી ચિંતામાં વધારો અવશ્ય થશે. ઉતાવળે આંબા પાકતા નથી એવું તે તમારે પણ ધ્યાનમાં રાખવી. વિશ્વાસે કોઈ દિવસ ગાડી ચલાવવી નહીં. જ્યાં સુધી આપણી આંખથી જોઈએ નહીં ત્યાં સુધી આપણે કોઈનો વિશ્વાસ કરવો નહીં. પૈસાની લેવડ દેવડમાં વિશેષ ધ્યાન રાખવું. વ્યસનથી અને ખોટા કામથી દૂર રહેવું. શું કરશો તમે? તો આજે ઘરે ઘીનો દીવો કરો અને હળદરનું દાન કોઈ પણ મંદિરમાં કરી દિવસની શરૂઆત કરો. સારો દિવસ જશે. તો દર્શક મિત્રો, આ તો આપણે જોયું આજનું રાશિફળ. ચાલો હવે જોઈ લઈએ આજના ટીપ વિશે. આજે પણ એ સવાલ આવેલો, જે સવાલને કારણે આ જવાબ તમને આજે આપવો પડે છે મારે, કે આ જે બીમારી થઈ ગઈ હોય અને બહુ દિવસથી બીમારી ચાલતી હોય અને એમાં કોઈ રાહત ન મળતી હોય તો શું કરવું? બહુ સારો સવાલ છે. જેને બી મને પૂછ્યો છે એમના દાદા બીમાર છે, એટલે એમનો સવાલ આ રીતનો હતો કે ઘણી દવાઓ કરાવી છે, હોસ્પિટલ જાય છે, 3-4 દિવસ હોસ્પિટલ એડમિટ રહે, પાછા ઘરે આવે, મહિનો 15 દિવસ સારા રહે અને 15 દિવસ થાય એટલે પાછા એમને હોસ્પિટલ જવું પડે. તો આવી પ્રકારની જે બીમારી હોય તો એનો રસ્તો શું કરવો? તો સૌથી પહેલા તો તમારા જન્માક્ષર પ્રમાણે એ જોવું પડે કે એની અંદર શું તકલીફ છે. એમના છઠ્ઠો ભાવ ક્યાંક ડેમેજ થઈ રહ્યો છે. ત્રિક ચાર્ટની અંદર, ત્રિશાંશ ચાર્ટની અંદર કઈ ડેમેજ છે કે એની અંદર કોઈ ગ્રહોની એવી સ્થિતિ છે. જો કદાચ ત્યાં કર્તરી દોષ બનેલો હોય, મંગળ સૂર્યનો યોગ અથવા મંગળ કેતુ બનેલો હોય, તો આવી સ્થિતિ જો તમારે જન્માક્ષરમાં બતાવતી હોય તો જનરલી એવું માનવામાં આવે છે કે આ પરિસ્થિતિમાં વ્યક્તિને બીમારી શાંત થતી નથી. જે વ્યક્તિ બીમાર હોય પછી એના માટે લોકો ઘણી વખત અલગ અલગ વસ્તુઓનો અજમાઈશ કરતા હોય છે અને કરવું જ જોઈએ, કારણ કે તમને બીમારી છે, ડૉક્ટર બદલ્યા,
ડૉક્ટર તો જે ડૉક્ટર એક ડૉક્ટર બદલીને બીજા પાસે જાઓ એટલે 50 આખું ગામનું લિસ્ટ આપશે કે આટલું ટેસ્ટ કરાવીને આવો. હવે ટેસ્ટ કરાવીને આવ્યા પછી શું? પછી એના નિમિત્તની દવા આપશે. હવે દવા આપી ત્યાં આમ તો પૈસા ખર્ચા થાય જ છે, અને એ પૈસો ખર્ચા પછી બી જો વ્યક્તિ આરામ થઈ જાય એને તો આપણને આનંદ રહે. પણ એમાં વ્યક્તિને આરામ થવાની જગ્યાએ જ્યાં હતા ત્યાં જ રહે. હોસ્પિટલ એડમિટ હોય તો 2-4 દિવસ સારું લાગે, પાછા ઘેર આવે 2-4 દિવસ પછી પાછા હતા ત્યાં. પ્રોબ્લેમ કિડનીનો હોય તો પેટનો હોય, આંતરડાનો હોય કે પછી તમારા કોઈ બી વસ્તુનો પ્રોબ્લેમ હોઈ શકે. તો આ તમામ પ્રોબ્લેમ માટે અહીંયા આપણે એક આજે વસ્તુ તમને બતાવીશું. એક ઉપાય જ છે, બીજું કંઈ છે નહીં. એ કદાચ કરવાથી રાહત મળી શકે છે. એમાં રોગ નિવારણનો એક પ્રયોગ આવે છે મિત્રો. મંત્ર બહુ ઇઝી છે. રોગાન શીશાન પહંસ દુષ્ટા રૂષ્ટાત કામાંસ કલાન ભિષ્ટાન તમસ્ત્રિતાનામ પન્નરાણામ તમસ્તિતા હે સહેતામ પ્રયાંતિ. આ રીતનો એ મંત્રનો પ્રયોગ છે, અને આ મંત્ર જો તમે પ્રયોગ કરી દો છો તો તમારા માટે રાહત મળી જાય છે. એના માટેના હવનના દ્રવ્યો હોય છે, અલગ અલગ દ્રવ્યો હોય છે, અને એ દ્રવ્યોથી આહુતિ આપવાની હોય. દાખલા તરીકે કિડનીનો પ્રોબ્લેમ હોય તો એનો હવન દ્રવ્ય અલગ આવે છે. કદાચ હાર્ટનો પ્રોબ્લેમ હોય તો એનો દ્રવ્ય અલગ આવે છે. કદાચ તમને શારીરિક બીજી બીમારી હોય તો એનો હવનનો દ્રવ્ય અલગ આવે છે. એ હવનનો દ્રવ્યનો પ્રયોગ કરી અને તમે તમારા જે બી વ્યક્તિ હોય તો એના માટે તમે આ પ્રયોગ કરાવી શકો છો અથવા કરી શકો છો. બીજો એક મહામૃત્યુંજય મંત્ર ઘણા લોકો કે કરાવી દઈએ, એ પણ તમે કરાવી શકો છો, પણ એ રોગ નિવારણનો પ્રયોગ એ નથી. એની અંદર એક મામ પાલે પાલેનો એક પ્રયોગ આવે છે, ગુરુમુખ પ્રયોગ હોય છે. એ પ્રયોગ કરી શકાય છે. એનાથી બીમારીમાં રાહત મળતી હોય છે. બીજી એક બાબત તમને કહેવી, કદાચ આવી બીમારીમાં કોઈ વ્યક્તિ પટકાઈ ગયું છે અને એને રાહત નથી મળી રહી, તો આવા સમયે એક નાનકડો ટૂચકાર જેવો પ્રયોગ કહેવાય. આમ તો ટૂચકો જ કહેવાય, પરંતુ પ્રયોગ છે અને બહુ સારો પ્રયોગ છે, કામ પણ કરે છે. આ પ્રયોગનો તમે ઉપયોગ કરશો તો તમને રાહત અવશ્ય મળશે. કઈ રીતે કરવાનું એ તમને કહી દઉં કે એક રોટલી બનાવવાની છે, જાડી રોટલી બનાવવાની. એની એક બાજુ એને શેકવાની, એક બાજુ નહીં શેકવાની. પણ શેકવાની એ રીતે થોડું એટલું શેકો કે બીજી બાજુ બી આમ શેકાયેલી લાગે. એને પલટવાની નથી, એટલે એને એક જ તરફ પલટાઈ રાખવાની, એક તરફ જ શેકવાની છે. ત્યારબાદ સરસિયાના તેલના ચાંદલા તમારે એના ઉપર કરવાના. 7 ચાંદલા કરવાના. એક લીંબુ ને રૂપિયાનો સિક્કો લઈ અને જે તે વ્યક્તિ ઉપર તમારે 3 વખત ફેરવવાનું. 7 વખત બી ફેરવી શકાય. એ ફેરવીને એ રૂપિયોનો સિક્કો અને જે લીંબુ છે એ તમારે સ્મશાનમાં ફેંકવાનું છે, અને જે રોટલો છે એ તમારે ભેંસને ખવડાવવાનું છે. શનિવારના દિવસે આ કરો તમે. 3-4 શનિવાર કરતા કરતા એ વ્યક્તિ સંપૂર્ણ રાહતમાં આવી જશે. અન્ય આવો કોઈ સવાલ હોય તો તમે અવશ્ય અમને પૂછી શકો છો. એનો જવાબ અમે આપીશું તમને. કંઈક અમારી પાસે હશે તો ચોક્કસ આપીશું. ચલો, સમય થયો છે રજા લેવાનો. આવતીકાલે ફરી મળીશું નવા વિષય સાથે. જય માતાજી.